બેસવા દેશો અમને? હાલો હાલો કે ના પાડ દે ના. આ ગ્લાસ અહીંથી બૂચ માર્યો તો સારું જોઈએ કેમ કે નબળું ભોજન લે નહીં ભાઈ. જય દ્વારકાધીશ. ઠાકર કરેથી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવી. સવારમાં આપણે નાહી ધોઈને વહેલા બહાર નીકળી ગયા. આજે આપણે મોર્નિંગ વહેલી થઈ છે, બાકી તો દરરોજ બપોરે જ થાય. ખબર નહીં શું હાલે પણ થાય બપોરે. થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું છે, છે. આપણે હવે જર્મનને લઈને ગામમાં જવું છે ગાંધીનગર. પછી આજે આપણે બપોરે પાછું ભાઈ જવાનું છે જુનાગઢ, આપણે મટિયાણા આપણા ગામડે. હમણાં અપડાઉન વધારે છે એટલે થોડુંક બ્લોગમાં બ્રેક લાગી ગઈ છે કામકાજના લીધે, પણ થઈ જશે પાછું રેગ્યુલર. ગોવાનો થાક ઉતારતો હતો, બીજું કંઈ નહોતું. બાકી જર્મન જઈ લે, જર્મન યાર, જર્મનની મજા જ અલગ છે કંઈ યાર. ને એક આ ABS વાળી લાઇટ છે ને, સેન્સરનો પ્રોબ્લેમ બહુ રહે ભાઈ જર્મન ગાડીમાં. આમ રહેવાનો જ છે ને, લોગાવાળી ગાડીમાં થોડોક પ્રશ્ન રહે, પણ કાંઈ વાંધો નહીં, એ આપણે કંઈક સોલ્યુશન કરી લેવું. એટલે હવે મારે જવું છે ગામમાં, થોડા ઘણા કામ છે, કામ બધાય પતાવી લઉં. પછી બપોરે આવીને તો ઘરેથી બધાય તૈયાર થઈ જાય, ફૂલ ફેમિલીને જવાનું છે આપણે આજ વખતે. પછી બધાને ભરીને મારી મૂકું એટલે સીધું બપોર એ જમવા ટાઈમે રસ્તામાં ક્યાંક ઊભી જવું છે મેળ આવે તો. અને સાંજ થાય ને 6-7-8 વાગે ને ત્યાં પૂગી જવું મટિયાણા. તો 450 કિલોમીટરનો રૂટ થાય યાર, એમ તો દૂર થાય. આવું બધું છે. સવારમાં વહેલા ઉઠવાની મજા અલગ છે ભાઈ. હું તો બહુ વહેલો ઉઠતો, જીમ જતો, બધું બંધ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, તું બી કન્ટિન્યુ થશે, પાછું થશે બરાબર. ચાલો બે કામ ગામમાં છે એ પતાવી લઈએ આપણે પહેલાં. ચાલો ભાઈ, મોર્ડનમાં ભાખરી નાસ્તો ને બોનવીટા કરવા આવી ગયા ભાઈ. રાજભાઈ મારું આવી ગયા છે સવારમાં. હાલો મેં કીધું મસાલો દઈ દે, નાસ્તો કરી લે. ચાલો ભાઈ, ફર્સ્ટ ક્લાસ ગાડી સર્વિસ થઈ ગઈ છે. ગાડી સર્વિસ હોય ને તો જ મને મજા આવે, તમને ખબર જ છે આપણી બરાબર. બાકી મોજ આવે નહીં. જો આ બાકી આ ભાઈને દ્વારકા આવવું છે પણ ભેગું થતું નથી. હુકુમ વગર ભેગું ન થાય. મારા કલેજા દ્વારકા આવવું એ કઈ જેમ તેમ વાત છે. મસ્ત ગાડી ધોવાઈ ગઈ ને, હવે મને આમ મજા આવે. હું ગાડી સાફ હોય ને તો આમ હાંકવાની અંદર ફીલ અલગ આવે. લાઇટ તો આવ્યા રાખે સેન્સરની, આ ઓઇલની લાઇટ આવે, ઓઇલ બદલાવ્યું તો એ હવે આ મારે કઢાવવા જવા જોઈએ સેન્સર. એક ઓલું મશીન લઈ લેવું સેન્સર કાઢવાનું ઘરે, એવું લાગે તે ચડાવી નાખ. એરર આવતી હોય ને કાઢી નાખવાની. વાહે એક ભાઈ બેઠા છે, એને તો એમ છે રાજા જેવી ફિલિંગ આવે વાહે બેઠા. હા ચાલો ભાઈ, ફાઇનલી ઘરેથી હવે બપોરે જમી કરીને નીકળી જાય. જઈમાં તો નથી બહુ, નાસ્તો બાસ્તો કર્યો કટક બટક ના. ભાઈ આવી ગયા છે. તું બધું ખોલવાનું ના હોય દોસ્ત, આમ જો તો એ નહીં ખોલવાનું ક્યારેય. વિરાટ તું તારા રમકડાથી રમને યાર. RC બુક નહીં તારે ક્યાં અડવાનું હોય. આ કોફી મૂકી દે અંદર. હા વિરાટ, એ વિરાટ કોફી એટલે પછી બનાવી નાખજે. હાલો જલ્દી કરું, મોડું થઈ ગયું. હાલો 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 જલ્દી કરો, 450 કિલોમીટરનો રન કાપવાનો છે ભાઈ. બેસવા દેશો અમને? હાલો હાલો કે ના પાડ દે ના. બેસવા દેશો? ના 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 કે ના 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 પાડી દે. તાળી મારી દે ના, કહી દે ના 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 ના. જો જો આયરમેન પડી ગયો એનો ભેગો જોયો એને રમકડા બધા ભેગા જ રાખવાના. હલ્ક ને એ શું છે કે બોડીગાર્ડ ભેગા જ રાખે બધા. આ વાળ તો જો તારા ઓરાયવા નથી ઘટિયા. ઉઠીને સીધો ગાડીમાં બેસી ગયો. જો ચાલો ભાઈ ડીઝલ બદલાઈ
ગાડીને લઈ ગઈ હતી ભૂખ કમ્પ્લેટ. જવા જ દો, ફૂલ કરી દો ફૂલ. ચાલો ભાઈ, ફૂલ કરાવી લીધી છે ગાડી. હવે ઉપાધિ નહીં, એવરેજ બહુ સારી આપે. અને નખ કટિંગ હાલે જો, આને કાંઈ ઉપાધિ છે. ચાવી ક્યાં ગઈ ચાવી? ભાઈ તડકા એવા પડે છે ને અમદાવાદમાં, વરસાદ આવી જાય તો સારું. હા થઈ ગઈ ને ફૂલ, બરાબર છે બરાબર છે. હવે ઉપાધિ નહીં, શેઠ સુધી જાય ને તો રસ્તામાં વળી ઊભું આ તે એવરેજ આપી દે ને આજ ગાડી, એટલે કાંઈ ઉપાધિ જ નથી આપણે. એવરેજ તો જો કે આપે જ છે આપણી. જર્મન એમને એમ રાખી છે યાર, જર્મન કહેવાય બ્રો. હાલો હવે સીધો રિંગ રોડ ચડાવી લો, એટલે કાંઈ ઉપાધિની સરખેજ થઈને સીધો ચોટીલા રાજકોટ વાળો હાઈવે પકડી લઈએ. ચાલો ભાઈ, 890ની રેન્જ આવી ગઈ છે. 900ની રેન્જ હતી એટલે રેન્જ આવી ગઈ છે ને એવરેજ દેવાની છે કમ્પ્લીટ. ફૂલ ટાંકીમાં 900 કિલોમીટર ગાડી હાલે, ઘટે નહીં ને કાંઈ યાર આવી એવરેજ દેતી હોય તો. ચાલો ભાઈ, HFM આવી ગયું છે લીંબડી. આપણો વોલ્ટ અહીંયા હોય જ છે, તમને ખબર જ છે. જે જૂનું લોક જોતા હશે એને ખ્યાલ હશે, કેમ કે અહીંયા આપણે પહોંચીએ ને એટલે બ્રેક લઈ લઈએ. હવે લાગી છે ભૂખ, કંઈક નાસ્તો કરીએ. માથું દુખે છે, કોફી બોફી પીએ, એવું બધું કરવું પડશે. જોઈએ હવે અહીંયા તો મેકડી બેકડી છે, ક્યાંક મેળ આવે તો કંઈક ખાઈ પી લે. હવે છાંયો ગોતો ને અહીંયા, એ એક અઘરી વસ્તુ છે. બહુ તડકો હે, ગાડી થોડીક ઠંડી થઈ જાય ને શું છે છાયા પડી તો. ક્યાંય ખાલી છે કે નથી ભાઈ? છે લે કિયાની બાજુ મૂકી દો. ચાલો ભાઈ, કંઈક પીઝા ખાઈએ કે ગમે એ કંઈક નાસ્તો કરી લઈએ. અહીં તો ઘણી બધી આઈટમ છે. તારે શું ખાવું વિરાટ? મમ્મ કરું? હા વાળતો જો, તેલ નાખ્યું નથી, ચોટી વાયરી. સ્પેશિયલ ગુજરાતી, પંજાબી તો મળ્યું નહીં. તમે કીધું ગુજરાતી ખાઈ લે, ટ્રાવેલિંગમાં ઉપાધિ ના રહી. મારે તો પીજો ખાવો તો પીજો. ચાલો ભાઈ, જમી લીધું છે મસ્તીનું, મજા આવી ગઈ. થોડોક થાક ઉતરી ગયો. હવે આપણે કોફીનો એક જુગાડ છે, જુગાડ કરી લઈએ. કોફી આજે અહીંયા નથી પીવી, એક હું ઘરેથી લઈને આવ્યો હતો ભેગી. એટલે હમણાં સ્ટ્રોંગ કોફી મારી લઉં ને એટલે એમાં કેફેન હોય ને, થાક બાક જરાય ના લાગ્યો. નીંદર મને નકર કયું નહીં આવે. એના ડ્રાઈવર જો મારે એ નીકળી જાય ગાંડા, રહેવા દે. નો 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 નો, હાલો હું જાઉં તો બાય બાય બાય. એટલે આવી મોજ કરતી કરતી પહોંચી જાઉં ભાઈ. હજી તો ઘણું કાપવાનું છે, ચોટીલા આવશે, રાજકોટ આવશે, એટલે આવું બધું છે. તો હમણાં કોફી બનાવું, તમને બતાવું છું. આ કોફી છે ને ઘરેથી લઈને આવ્યો હતો, બહુ સ્ટ્રોંગ ને સારી કોફી આવે ને. આ ગ્લાસ અહીંથી બૂચ માર્યો હતો, ગ્લાસ નહોતા દેતા. મને કે ચા લ્યો તો જ લઉં. મેં કે રહેવા દે, મેં કીધું છોકરાને પાણી પીવું એમ કહીને લઈ આવ્યું. હવે આ કોફી છે ને આમાં આની સુગંધ જ એવી છે ભાઈ, જો તો ખરી ધુવાડા નીકળે, ખાલી તમે નાખો એ ભેગા એમ. આ હમણાં પી લઉં ને, આ જેવા તેવાનું કામ નહીં, બધાય ન પી શકે. બ્લેક કોફી કહેવાય ને, બ્લેક કોફી એ છે. અને હમણાં પાણી છે ને ટાઢું નાખ લઉં. પાણી આમાં ઠંડુ નથી, ઓલો લાવતો શીશો હોય. વિરાટ ને પીવડાવી હોય ને કોફી, હમણાં વિરાટ ગાડી આકી લ્યો તો ઉભો રહે. જો જો વિરાટ જો, આ હા હા હાય, આમ જો ખાલી બતાવી દે તું. કાળું ભમો આ પી લ્યો ને, કાંઈ કરવું ના પડે જિંદગીમાં. તમારે નશો આનો એવો છે, તમે ના કરતા હો પછી નીંદર નહીં આવે 12 કલાક. હા, આ તો ટેવ હોય એને જ કરાય.
ચાલો ભાઈ ફાઇનલી ચોટીલા આવી ગયું છે. ટ્રાફિક ક્યાંય નડ્યો નથી એટલે ગાડી સારી સ્પીડમાં ચાલે છે. બપોરના ટાઈમે મજા આવે ગાડી આખવાની. નાટકનું માથું દુખે છે ને એ કાંઈ સમજાતું નથી. થોડોક ફેર તો પડ્યો, કોફી પીધી દો. હવે આમને હાઈકે જાય આગળ ક્યાંક બ્રેક લઈએ ચા પાણીનો રાજકોટ પછી. ચાલો ભાઈ ચાનો સ્ટોપ આવી ગયો તો બ્રેક તો લેવો પડે ને, કન્ટિન્યુ કેટલી કાકડી. રાજકોટ પહોંચી ગયા, રાજકોટ રિંગ રોડ ઉપર. મસ્ત ગાડી આપણે અહીં પાર્ક કરી દીધી છે. ને અહીં ખટારાવાળા હોય ને હંમેશા એક વાત યાદ રાખવાની, ખટારાવાળા જ્યાં હોય ને હાઈવે ઉપર બહુ ખટારા દેખાતા હોય ને ત્યાં તમે જમવા ઊભો ચા પી સારું જોઈએ, કેમ કે નબળું ભોજન લે નહીં ભાઈ. અને ધંધોજી સવારથી સાંજ સુધી ગાડી આખવી એટલે સારું ખાવાનું જોઈએ. બાકી તડકો સારો એવો છે બહાર, તો ચા પીને પાછી મારી મૂકવું એટલે જુનાગઢથી મટિયાણા. હવે જ રસ્તો છે ને ટફ છે, અઘરો છે ભાઈ. જેતપુરથી રાજકોટથી જુનાગઢ પહોંચતા 2-2.5 કલાક 3 કલાક જેવું થાય એવો ભંગાર રસ્તો છે ને, કામ ચાલુ છે એટલે. ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા જુનાગઢ. હવે રસ્તો આવ્યો એક નંબર. આ 2 કલાક તો મારું માથું એવું દુખતું હતું ને ઓલરેડી ભાઈ, મગજ બંધ થઈ ગયો. ગાડી હાંકી લીધી ને આ ભાઈ પાછા તો ગીત ગાતો આવે ભેગો સિદ્ધુ મૂસેવાલાના. જો ડુંગર દેખાય. એ જુનાગઢ હો ભાઈ. હમણાં હવે ગાડી 120 જશે, વધારે ન થાકવી હો ભાઈ. ફેમિલી દેખતી હે. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા હતા ઘરે મટિયાણા. અહીંયા જે પવન છે ને આ એસીની જરૂર નથી, જોઈ લેજો. હજી એવો પવન આવે છે, કાંઈ ઘટેની. રાત પડી ને હવે તો ફૂલ પવન આવે. જો આપણી જમકુ પાર્કિંગમાં પડી. હવે 2 દિમેનો વારો છે, એ ફાઇનલ વાત છે, લઈ લેવાની થાય. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય દ્વારકાધીશ. કાલને પરમદી આપણે અહીંથી ડાયરેક્ટ પૂનમ ભરવા જવાનું એટલે બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું.